ચેપ્ટર 9 એમાં ઉદાહરણના દાખલા એને આગળ વધારીએ. તેમાં ઉદાહરણનો ત્રીજો અને ચોથો દાખલો વર્ષ 2020-21 એમાં કેન્સલ થયેલો છે. તો હવે પાંચમા દાખલાની રકમમાં ધ્યાન આપવું. હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા V/Vની ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 × 10⁹ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. હવે અહીંયા સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે એટલે H બરાબર 3000 મીટર થયું. પાણીની ઘનતા એ ન આપેલી હોય તો નિશ્ચિત છે 10⁵ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને જો કદાચ નાના એકમની જરૂર પડે તો પાણીની ઘનતા જુદા જુદા પદાર્થની ઘનતા જુદી જુદી હોય. પાણી માટે ઘનતા મોટા એકમમાં હોય તો 10⁵ અને નાના એકમમાં હોય તો 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ના આપેલી હોય તો આ નિશ્ચિત મૂલ્ય છે એટલે એને યાદ કરી લેજો. અહીંયા સામાન્ય એકમની જ વાત છે એટલે 10⁵ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ગુરુત્વ પ્રવેગ G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે. તો મહાસાગરના તળિયે ઉદ્ભવતું દબાણ P બરાબર H/ρg. બીજા ચેપ્ટરમાં તમારે આનું પારિમાણિક સૂત્ર એની સાબિતી હતી અને એ સિવાય 10મા ચેપ્ટરમાં આ P બરાબર H/ρg એની માહિતી છે. એ સિવાય આગલા ધોરણોમાં પણ ઘનતા અને ઊંચાઈ કે ઊંડાઈ એને અનુરૂપ દબાણ માટેનું આ સૂત્ર હતું કે P બરાબર H/ρg. હવે H એટલે 3000 મીટર એટલે 3 × 10⁵ થાય. ρ એટલે 10⁵ અને G એટલે 10. ક્લિયર આટલું? હવે દબાણ બરાબર તો બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. અને આનો આપણે ગુણાકારને સાદું રૂપ આપીએ એટલે 3 × 10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ક્લિયર આટલું? હવે બલ્ક મોડ્યુલસ B બરાબર પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. યંગ મોડ્યુલસ હોય ને તો પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ આવે, લંબાઈને અનુરૂપ આવે. આ બલ્ક મોડ્યુલસ છે એટલે કદને ધ્યાનમાં રાખીને વાત આવે. તો બલ્ક મોડ્યુલસ B બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. હવે કદ વિકૃતિ છે એટલે ડેલ્ટા V/V. ક્લિયર? તો આમાંથી એટલે આવું છે ને કે B બરાબર શું છે તો પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ એટલે ડેલ્ટા V/V. આ આખા ડેલ્ટા V/V ને આ બાજુ લઈ જઈએ અને B એને આપણે આ બાજુ લઈ જઈએ એટલે ડેલ્ટા V/V બરાબર પ્રતિબળ ભાગ્યા B એવું કહેવાય. પ્રતિબળ એટલે 3 × 10⁷. બરાબર? અહીંયા આપણી પાસે એ પ્રમાણેની કિંમત જે તૈયાર જ છે ને. બરાબર? કેમ કે પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ થયું કહેવાય ને. એટલે એ કિંમત આપણી પાસે 3 × 10⁷ તૈયાર જ છે. ક્લિયર? અને અપોન B એટલે બલ્ક મોડ્યુલસ એ રકમમાં આપણને આપેલું છે. ક્લિયર? તો સાદું રૂપ આપીએ એટલે 1.36 × 10⁻². તો આંશિક સંકોચન એટલે કે ડેલ્ટા V/V બરાબર 1.36 × 10⁻² એટલું મળ્યું એવું કહેવાય. હવે આ તો આંશિક સંકોચન. આપણે કદ વિકૃતિ પર્સન્ટેજને ધ્યાનમાં રાખીને કેવી હોય તો ખાલી ×100 કરવાનું થાય ને. એટલે પ્રતિશત કદ વિકૃતિ બરાબર ડેલ્ટા V/V × 100%. તો ડેલ્ટા V/V એટલે 1.36 × 10⁻² અને ×100%. એટલે સાદું રૂપ આપીએ એટલે 1.36 કેમ કે આ 100 એટલે 10⁻² થાય અને આ 10⁻² એટલે ઘાત જતી રહે એટલે અહીંયા 1.36% રહે. ક્લિયર? આટલું આવડી જાય. બસ આની વધારે પ્રેક્ટિસ થાય
એ માટે એક્સ્ટ્રા દાખલો ગણજો. હું રકમ વાંચું છું. હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 1 કિલોમીટર છે. ખાલી આંકડાઓ જ બદલેલા છે, એટલે ધ્યાન રાખી લેજો. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા V/V ની ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 × 10⁹ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. આખી રીત એ ઉદાહરણના 5મા દાખલા પ્રમાણે છે, એટલે એનો જવાબ 0.45 × 10⁻². હજી વધારે પ્રેક્ટિસ થાય એ માટે બીજો એક્સ્ટ્રા દાખલો એ પણ ગણજો કે હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 5 કિલોમીટર છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા V/V ની ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 × 10⁹ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લો તે સાદું રૂપ આપો એટલે આખો ગણતરી કરી નો પછી એમને એમ નહીં. બરાબર. આગળના દાખલા એટલે 5મા દાખલા પ્રમાણે જ ગણતરી કરવાની. એટલે આંશિક સંકોચન 2.25 × 10⁻² મળે. એટલે આ ઉદાહરણના દાખલા થયા. 5 દાખલા ઉદાહરણના હતા. પડી જાય ખબર? આવડી જાય? ઓકે. 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 9 એના સ્વાધ્યાયના દાખલામાં ધ્યાન આપો. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો 4.7 મીટર લંબાઈ અને 3 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા 3.5 મીટર લંબાઈ અને 4 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર ઉપર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે. તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હશે? અહીંયા આપણને કિંમતો આપેલી છે, એની ઉપરથી બાયોડેટા એના તૈયાર કરીએ. તો LS બરાબર 4.7 મીટર, કેમ કે કહેલું છે 4.7 મીટર લંબાઈને આટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર, એટલે આ સ્ટીલના તારની લંબાઈ 4.7 મીટર અને એનું ક્ષેત્રફળ તો 3 × 10⁻5 મીટર સ્ક્વેર. ક્લિયર એટલું? અને ડેલ્ટા LS બરાબર આપણે સ્મોલ l તરીકે ગણીએ અને FS બરાબર F તરીકે લઈએ. આ સ્ટીલની વાત કરી. હવે આપણે તાંબાના તાર એટલે કોપર એની વાત કરીએ તો એની લંબાઈ, કોપરના તારની લંબાઈ 3.5 મીટર, એનું ક્ષેત્રફળ 4 × 10⁻5 મીટર સ્ક્વેર અને ડેલ્ટા LCU બરાબર સ્મોલ l લઈએ અને FCU બરાબર F. આપણે વાત કરવાની છે યંગ મોડ્યુલસ. બરાબર. પછી એના ગુણોત્તરની. સ્ટીલ અને તાંબાના તારના યંગ મોડ્યુલસ પહેલાં શોધીએ અને પછી એનો ગુણોત્તર. તો યંગ મોડ્યુલસ એના માટેનું સામાન્ય સૂત્ર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, લંબાઈને ધ્યાનમાં રાખીને. પ્રતિબળ એટલે F/A અને વિકૃતિ એટલે પ્રતાન વિકૃતિ ને તો ડેલ્ટા L/L. તો બસ સ્ટીલને ધ્યાનમાં રાખીને છે એટલે YS બરાબર FS/ES ને. આને તમે જુઓ FS/ES. ક્લિયર? અને અપોન ડેલ્ટા LS/LS જોઈ લો. ક્લિયર એટલું? તો અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, એટલે FS × LS જતું રહે ઉપર અને અંશનો છેદ છેદમાં એટલે એ છેદમાં જતું રહે એટલે ES ડેલ્ટા LS બરાબર કેવું હોય તો FS બરાબર તો F કહીએ સમાન ભાર લટકાવતા. બરાબર. એટલે એ પ્રમાણે આપણને સમાન મળવાનું. તો FS બરાબર F અને ઇન્ટુ LS અને આ ES અને ડેલ્ટા LS બરાબર સ્મોલ l. ક્લિયર એટલું? અહીંયા એવું કહેલું છે બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, એટલે બંનેની લંબાઈ એની લંબાઈનો થતો વધારો સ્મોલ l સમાન આપણે લઈએ એટલે ES × L. બસ એવી ને એવી વાત આપણે કોપર માટે કરીએ એટલે YCU બરાબર એની એ જ વસ્તુ ને પણ કોપર માટે. તો
તો FCU LCU અપોન ACU ઇન્ટુ ડેલ્ટા LCU. FCU એટલે F તરીકે કહેવાય સમાન ભાર, અને LCU અને ACU લંબાઈમાં થતો વધારો સમાન છે એટલે સ્મોલ l. ક્લિયર એટલું? હવે એ બંનેનો શું કરવાનો છે? ગુણોત્તર. ગુણોત્તર કરીએ એટલે YS અપોન, ધ્યાન રાખજો, આ ભાગ્યા આ, તો બરાબર LS. F અને સ્મોલ l એ કેન્સલ થઈ ગયા. ટૂંકમાં આનો અને આનો ગુણોત્તર કરવાનો એટલે F અને L એ કેન્સલ થઈ ગયા એટલે LS અપોન ES એવું રહ્યા ને, અને અપોન શું થાય? અપોન અહીંયા LCU અપોન ACU, પણ છેદનો છેદ અંશમાં એટલે ACU અપોન LCU. બસ બધી કિંમતો અહીંયા આપણને આપેલી છે, જોઈ લો. કિંમતો ખાલી મૂકી દીધી એટલે આપણને કેટલું મળે? તો 18.8 અપોન 10.5. ઘાત તો બંને સરખી એટલે જતી રહે એટલે 18.8 અપોન 10.5 બરાબર 1.79 એટલે લગભગ 1.8 તરીકે કહેવાય. ક્લિયર? આટલું આવડી જાય? ઓકે. એની પછી સ્વાધ્યાયનો બીજો દાખલો, એના બે ભાગ છે. એમાં એ ભાગને જુઓ તો આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વક્ર આકૃતિમાં દર્શાવેલ છે. તો આ દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ કેટલું થાય? હવે યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, એટલે અહીંયા આપણને એનો આલેખ, એની ઉપરથી યંગ મોડ્યુલસ મળે. તો આલેખ ઉપરથી 150 જોઈ લો, 150. હવે આ પ્રતિબળ જે છે ને, પ્રતિબળ એમાં જે પણ આંકડો હોય ને એને 10⁶ વડે તો ગુણી જ કાઢવાનો. એટલે 150 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એ પ્રતિબળને અનુરૂપ એની વિકૃતિ કેટલી? તો 0.002 છે. પડી ખબર? તો યંગ મોડ્યુલસ y બરાબર કેવું હોય? તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખનો ઢાળ. એ આલેખ ઉપરથી કેવું હોય? તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખનો ઢાળ. એ જ આપણને શું આપે? તો યંગ મોડ્યુલસ આપે. એટલે યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળ અપોન વિકૃતિ. તો પ્રતિબળ એટલે તો 150 પણ ગુણ્યા 10⁶ કરવું પડે ને, એટલે 150 ગુણ્યા 10⁶ અપોન વિકૃતિ એટલે 0.02. સાદું રૂપ આપીએ એટલે y બરાબર 7.5 ગુણ્યા 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર યંગ મોડ્યુલસ છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? હવે સ્વાધ્યાયના બીજા દાખલા, એનો બી ભાગ જુઓ. આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વક્ર આકૃતિમાં દર્શાવ્યો છે. બરાબર? પહેલી જે આકૃતિ હતી એની જ છે ને? બરાબર? તો આ દ્રવ્ય માટે અંદાજિત આધીન પ્રબળતા કેટલી? તો ગ્રાફ ઉપરથી તમે જોઈ શકો કે આધીન પ્રબળતા એટલે મહત્તમ પ્રતિબળ. બરાબર? તો એ તો કેટલું છે? તો 300 છે ને, પણ ગુણ્યા 10⁶ તો કહેવાનું થાય. એટલે 300 ગુણ્યા 10⁶ એટલે 3 ગુણ્યા 10⁸ જે મહત્તમ પ્રતિબળ છે. બરાબર? એટલે ખરેખર આધીન પ્રબળતા એ આના કરતાં તો, એટલે કે 3 ગુણ્યા 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એના કરતાં તો થોડીક ઓછી હોય ને, કેમ કે આ મહત્તમ પ્રતિબળ છે એટલા માટે, મહત્તમના સ્વરૂપમાં આપણને મળ્યું એટલા માટે. પડી જાય ખબર? ક્લિયર? ઓકે.